દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગન ને હા ભગત એક વાત કરું તો ને બોલ વાત કરું પણ કોઈ કહેવાની તારે જો તમે એમ તો કેવી વાત છે કોઈની ચોરું કરી કું નહીં ચોરીની વાત હા. વાત એ ખોંજી રાખવાની છે કશો વાંધો નહીં હું કહું ખબર હે? હા હા લાલ્યું નહીં સન 5 વખત ફોર્મ ભર્યું હમો ડોક્ટરમાં કેવું થયું 5 વખત તપાસ થયો ના આવડતું આના તે નપાસ જ થાય અલ્યા તને ખબર નહીં 4 તો કોલેજો કરી તોય ના આવડતું હોય ને લગાડે આવડતું ના હોય તો જ નપાસ થાય કે બધી કોલેજો પાસ કરી તો આ પરમણ નહીં પાસ થતો આમ પાછું પેપર લાઈને આવે ને હા. એટલે હું પૂછતો હા. કહું છોકરા પેપર જેવું જીવ કે કાકા જબરજસ્ત પેપર જીવ કોઈ તે અંદર જબરજસ્ત જ લાગતો હોય તો એક વાત કરું મને એવું લાગે ને હા. જે ગતિનું દુઃખ હોય ને એવું લાગે મને તે હું થોડો કોઈ બહુ આવું તો જોઈ લાવ તું ભૂવો નહીં તાર ધર્મ કોઈ ભૂવો ખરો મારા ધ્યાનમાં ઓહો એક છે કોણ આપણા ગામના સગન લા ઓહો એટલે ભૂવા પાણી કરી પાછા તાર બહુ શીખ ઓહો હો હું કહું હા. એ માતામાં કોણ કરશે બધાનું કરહન કશો તો નહીં ઉડતો સકલો પૂઈ પાડે સગનલાલ ના હોય માતા જેવું તેવું નહીં ખાઈ જાય ને એવી છે એ કોમ કર કતી હા. કાકા કોન્ટેક્ટ જી જે સગન ના ફાયન અત્યારે ઘેર બેઠક જ ચાલુ જ હશે બેઠક ચાલો તારે ઓહો રવિવાર મંગળવાર તો ફૂલ પબ્લિક આવે એ વાત તો સાચી કર્યો ખરેખર ના હોય ને તો જી આવું હું કેવું થાય છે લે જે ના જીએ તારે લેડો કતે લેડો. હાળા કમાયા હું કદી ના નહીં પાડતો તમાર પઠે એમ નહીં તો મારા છોકરાનું નસીબ ખુલ્લી જોવાય અને નહીં તો સરકારી નોકરી આવી જાય તો સારું નહીં મારા ત્યાં તો સારું જ કે આપણે તો ફાયદો થાય કે આમ પાછું આમ ગામમાં નવું દવાખાનું ના બને તો અમે તો કઈ દવાખાનું છે ગામમાં ગમે એકે દવાખાનું નહીં નહીં તો છોકરો પાસ થઈ જાય તો નખાઈ જ દે કશો તો નહીં હેડજી ના જીએ હેડો બાજી આપણે પેલી બાધા લીધી ને એ કોમ તો થઈ ગયું હે. બરાબર બોલો બોલો પણ તુરી ફોન હરસ કણ ચમ પાછું શું થયું છોરીને ગમે છોકરાને ગમે વાહ વાહ પણ જે આપણે હોમલા વિવેક કરવા નહીં even આપણું ઘર નહીં ગમતું ઘરમાં પ્રોબ્લેમ છે એમ ઓવે. બાપુજી તમે ચિંતા કરશો નહીં મારી માતા હે ને હકુ લાવી હે ને કરાવે વગર નહીં રે એ તો મારા પર મને વિશ્વાસ છે હા જુઓ 1.5 સેકન્ડ નહીં તો ભાઈ ચિંતા કરશો નહીં હકુ કરાવશે અને ધામધૂમથી વિવાહ થશે તમારા છોકરાના પણ થોડું ઊંડા ઉતરીને જો કઈ યાર હજુ કેટલું ઊંડું ઉતારવાનું ભલા આદમી કલમ તો જો ઝાટકા બંધ કરવામાં આવે છે અને માતા કની છે આ સગનલાલની હટ સગન બુઆ એટલે જ આવ્યો હોય કે તમારા જોડી ઓહો મગનલાલ હા માતાજી વાળો ચાલુ જ છે મને નતો કહેતો જય માતાજી હારું કરજો જય હુકી માં દેવી માં ચિંતા કરજે ખમા મજા થાવ ભાઈઓ પાછું કરો જય માં હુકાઈ જાય તે રીલા કરજે માં બોલો ક્યાં કોમ છે આ ક્યાં કોમ છે તમને તો ઓળખું છું ભલા આદમી આપણા જ ગમ નહીં પણ બહાર રહેતા એવું છે પણ આપણા ગમમાં આય ઓળખું ને તમે સગનલાલ તમારા ભગત સરકાર તો જોઈ લઈ આવે છે આપણો ભગત કાઢ્યો ઓહો કશો વાંધો નહીં બોલો બોલો હું કહું ખબર હા મારા છોકરા હું ખબર 5 વખત ફોર્મ ભર્યો સરકારીમાં નોકરીમાં ઓહો પણ ફેલ જ થઈ જાય પાસ થતું જ નહીં જોઈએ કોઈ નડતું હોય તો પણ ચોખ્ખું કહી દો કે ડોક્ટરમાં હે ડોક્ટરની ભરતીમાં ફોર્મ ભરાય પણ પાસ થતું નહીં 5 વખત ફેલ થઈ ગયો બુવાજી બરાબર ચોય બાધા લીધેલી ના હો ચોય બાધા લીધી નહીં બરાબર એટલે છોકરો આનું કરે ચેટલું ભણેલો આમ 5 કોલેજો કરાવી કોલેજો કરી આ તો મારે પૂછવું પડે નકર 10 ફેલ હોય તો નોકરી ના આવે ના એવું નહીં હું કેવું મગનલાલ વાત હાજી છે અને આપણે માતાનું જેવું તેવું કામ છે ના મારી માતાની વાત જ ના થાય એટલે હું ડાયરેક્ટ વાંચણ જ લઈને આવ્યો બરાબર એટલે જોવા કોઈ નર દેવગતિ દુઃખ કશું વાંધો નહીં એ જ જોઉં છું બાપુજી આપણે પટી ગયું તમારે જવું હોય તો જઈ શકો બરાબર જવું થોડા રહી તમારું કામ થઈ ગયું કોમ થયું જબરજસ્ત ક્યાં તો ખરા છોકરાને હગું નતું થતું થઈ ગયું થઈ ગયું પટ્ટા પાયે કોને આગળ કરાય
એ તો બધું ના કહેવાનું હોય ને બુવાજી કહેવાય. કોઈ હગું નતું કરાવતું એટલે કહું. મારી માતા હગું કરાવે મગનલાલ. ના ના વાત સાચી. ઓકે ખરી મોરો બરાબર. રહીશ. હું કહી જાવ ને હા. તો લીલી જ કર એ તો ખબર એ એટલે જ આ તો. સુકી બરોબર. ભગતજી પડતો વધાવો નાખું. વધાવો બની જાય ને તો તમારા ઘરમાં દેવગતિનું દુઃખ છે ભાઈ 100%. સ વધાવો બુવાજી. છે ને? તો પછી તેરનો સો દેવગતિ સાચી. હા. નડતું તો લાગો ભગત. આપણે બધો તો ચોખા સીધા હતા રે. એ માં હું નળા જોજો બુવાજી. આટલી કલમ જો લેણ બનાસા સ સોનું સપણ સોનું છે ને સોનું નહીં રાખવાનું આપણે સોનું નહીં રાખવાનું. ચિંતા કરશો ને તમે તાર. તમારા ડોશીને વાયરો આવે છે? વાયરો રાતે ઊભી થઈ જઈ આમ. ઓહો અમુક રંગ બેકર. તમારો છોકરો ઊંઘમાં હેડતો હોય. છોકરો પહેલા થતું અમારું થતું નહીં બુવાજી. આટલી કલમ જોઈ લે. પાક્કા ભાઈ વાત થઈ જાય. શું સારું વધાવો સા સ વધાવો પોસ કોમ નો. ખમા ખમા ઉકી લીલી ભગતજી હમા તમારો છોકરો જતો તો ફોર્મ ભરવા. સાચું ના વચમાં એક ભૂંડ આવ્યું હોય ભાઈ. ભૂંડ પડ્યો હોય. બોંડાઈ એક્સિડન્ટ થયું તો બાઈક નું થતું નથી. હાચુમાં, હાચું. ના હું માતા ઈકન પહોંચી હોય ભાઈ. તો આ વાત ફાઇનલ કર્યા વગર નામેલું ભાઈ. ખરું માં ભગતજી આટલી કલમ વાલ્યો એટલો વધારો થઈ જાય. ઘણો વધારા લયો બુવાજી ઘણો ઘણો શાંતિથી. આપણું જ છે, ઘણો શાંતિથી. 21 નો સ વધાવો સાના ભાઈ તો બોલો હું કરશો લે? તમે કેવા કરશો માતાજી? નોકરી હતા તો કેવો મગનલાલ? રમેણ કર શીખીએ રાજી ખુશી હા રમણ કરી દેવું મઉ થઈ ગયું. તમારા છોકરાને સરકારી ના ખોળામાં બેહારી દઉં અને સરકારી નોકરી હલાવું લે. ખરું માં તો શું કરશો લે? તમે કેવા કરશો માં? અમે તો શું કેવો મગનલાલ? સાચી વાત છે માતા વળી જાય ભયો. હા બુવા. આટલી કલમ જોઈ લો. વધાવો છે બુવાજી અડીની કલમ બની જાય ભગતજી. બની જાય બુવાજી. આથી તમારે બાધા ચાલુ 11 દાડાની બરાબર. કશો વાંધો નહીં. 11 દાડામાં તમારું કામ થઈ જાય ને ભગતજી તો આવજો. 11 દાડા તો નહીં થાય, 4-5 દાડા કામ થઈ જાય ભગતજી. વિશ્વાસ છે મને એ તો પૂરેપૂરો. બરાબર. બુવાજી મારે એમ કેવું હે, આ બોલો, ભગતને બોલો. તમે બાંધા લી આપડે કેવું દેવ નર બે વાલથી બહાર ના પડાય. બધી મોટી લાખની. એવું હે? બરોબર. એ તો વાત માતા ને લાવે ને એટલે બધી વાત બહાર કાઢવાની. બરોબર. વાત સમજો સાચી છે. ને? ઓહો. કામ થઈ જાય પછી પછી અટેક કરવાની. ચિંતા લ્યો. કરશો નહીં. બોજી રહેતા લઈએ માં. હવે વાંધો નહીં. બહુ કાઠું કોમ છે. થઈને પાછા આવશું આપણે, હેડો. મને લેતા આવજો હે? મને લેતા આવજો અંગાત એ તો કોઈ જોવરાવાનું જોવરાઈ જાવ પાછા. કામ થઈ જાય ને એટલે ઓહો. કાકા રસ્તો તો હું બતાવેલો કે વાત તો સાચી તમારી હો. ઓળખતા તો તમે સગનજી ના તો ઓળખું હું તો. તમે હતા તને ખબર પડી મને તો. હા શું લેડો કહું? તમે ઘેર જો ઘેર જ જવું તા તો મારે ત્યાં જવું ને. ચોકા ભૂલી જા કો. તમે ભાઈ નહીં ઓહો. જતા મારે પણ કામ કેમ? હજુ તો ચાર લેવા જાય છે મારે હા તે કશો છે જો હેડો હું જઉં છું ઈકન. હા પાછા ફોન કરે તો સમાચાર લેજો. એ હા હા પાછા ભાઈ ભાઈ છે ને તો એ કોઈ કે ભગત ગોમમાં આવ્યો તો અને મારા ઘેર ના આવ્યો તું. ઓહો હો હો. ઓ આમ જો લખ્યા 24 કલાક તબેલો જ. આખો તો બેસ્યો સંભાળી પણ જે સંભાળવું એ સંભાળતા નહીં યાર. ઓહો સરપંચ. અલ્યા આ બધું કપાવાનું રાખો કે આખો તો હું એનો બેહી રહ્યો. બે નવરી બજારો કેવું છે લે? કબું છે એટલે કઈ નવળો પડ્યો? કોઈ હારું કરવાનું કેને હારું કરવાનું કે જો હું છે એટલે બે લાલે 5 વખત ફોરમ પડ્યો 5 વખત ફેલ થઈ ગયું. હું કરવાનું મારામાં? અમે તમારા કર્મમાં કાગડા જ છીએ. ભુવાજી ફાઈન થઈને આવ્યા છું તે ભુવાજીને કોઈ એક થોડું દેવ કેટલું દુઃખ છે તમારે. ક્યું બુવા એટલે લે?
એ બે નહીં મગનલાલ ઈરા લઈ જતા મને બુઆ ફાયલ તારનો ભૂવો બન્યો વળી મગન બુઓ નહીં બન્યો તે હું નામ શીખ પે સગનલાલ નહીં ગમના નેસલે વાહના બધી ખબર છે એ એની રે ડોશી ભૂવો મરવા પડી છે એની ડોશી નું ઉભો નહીં કરતો ને તને તો નોકરો લાવજે લે આલી બાધા કે જવાની કે જવાનું કોમ થઈ જાય તારા ભગત તમે સરપંચ બની જાવ ને ના તો આ કે જેક મારો કે તારો એક મારા બાધા જવું પડે કે આનો જેક મારું એટલે આ છોકરા નોકરી નહીં લાવવા સરકારી મારા કોઈ ભૂવો નહીં બુવાની વાત નહીં આમાં તો આગળની વાત છે જેક મારવાની એટલે આનું ભણાવી કોલેજો કરે કોલેજ તો મને ખબર છે પણ આનું ભણાવી છે ડોક્ટર નું ભણાશે રવા દે તું કશું મેળ ના આવે લે ઓમો છે મેં ના આવે ઘણા ડોક્ટરો થઈ ગયા કોમો તે ડોક્ટર છે બાપુ ગમે કે દવાખાનું બની કે જો સર દવાખાનું બોલા અલ્યા બોલ દવાખાનું તો નહીં સરપંચ ત્યાર પછી મારી એની વાત કેમ છે તો ગમો દવાખાનું બને તો બધું ગમો ના આવે તું બોલતા નહીં એમાં અલ્યા તારા કરમો તારા છોકરાના કરમો કોકળા જ લેસેલા છે રવા દે કે એ તો હતા અમે નહીં કોકરા અમે પૈસા જ લખ્યા નસીબમાં ઓહો ભગત મારા પાસે ચેક ખરા બરાબર પણ પૈસેથી વ્યવહાર કરવો પડે રૂપિયા 5 લાખ નું આધાર મળે ને તો ત્રીજા તારા ડોક્ટર ઓહો એટલે ભાઈના ફાની પૈસા માંગવાના સરપંચ ઈ મારું કોમ નહીં ઈ તો ઉપર ખવરાયા આવવાને તાણી થોડી લાગવગ થાય ખોળા ખબર છે સાચી વાત છે સરપંચ એ તમારે જેવો જ છે કે રખડેલ તો હું કે છે તને રખડેલ કે છે ઓકા રખડેલ લે અમે તાર ઘેર માંગવા આયા માગે માગવા આવે ને તો આટલી દોડો નાલું મુઠ્ઠી તમાર ભીખ માંગવા ફરી રહી ને તારે કોણ ભીખ તો માગે છોકરા નોકરી ચડાવો ઓહો અમે હાલે આમ ચપટી વગાડો ને તરત નોકરી એ તો ખાલી ભોજન ટપટી વગાડી ને તે બીજે તો નોકરી તાર આવી કોઈ જાય નહીં ફરતા અમે બાવા જેવા અંગુ બાવો તું એ બાવા જતો દેખાય ધર્મ મને કોણ લાગે બાવા બાવા જેવું એ હોય તું લડવા આવી મુ કો ખબર કશો તને કોમ ના કરવાના તો કોઈ વાંધો નહીં તો ભૂગોજી છે અમારે અલે મારા હાથમાં નહીં કોમ ફટ ફટ કહેતા આવડે છે કોમ ના કરવો તો કશો હતો નહીં કશો હતો નહીં તો હું તો બસ. બોલાવું છું ગમો દવાખાનું બની જાય ને આમાં છોકરો ડોક્ટર બની જાય દવા લેવાના તો તા ઓ ના પાડો છોકરાને કોઈ રૂપિયા દવા ના આવતા અલે આવું સપનો જોવાનો બંધ કર ભગત તારો છોકરો ડોક્ટર તો નહીં પણ પટાવાળું એ ના બને કે કશું ના બને કે તો તમે જોઈ લેજો ખાલી તો ભગત છોકરો ડોક્ટર બનશે ને એટલે ગામમાં દવાખાનું બનશે એ પાવ તઈ બિલ્ડિંગ વાળું ઓવ હા તાર ભગત રી ના ચાલે ને ભીખો બેખી તો નોકરી છે તારા છોકરા માટે મેલો છે સરકારી સરકારી છે એ પાછી ખાલી નોકરી યા વિસનગરમાં શું કરવાનું એટલે ગોઠવી નાખો બસ સ્ટેન્ડ માં વિસનગર સરકારી બસ સ્ટેશન જોયું ઓવ મો સંડાસ કેટલો આવી ખબર હે એટલે અમારો છોકરો સંદેશ આપતો હતો ઓતો મારવાનું 2 ટંક બીજું કશું કરવાનું નહીં રૂપિયા 18,000 પગાર છે કશો તો ઘેર બેઠા હું ખવરાયો અને ડોક્ટર તો નોકરીમાં લેવડાય ન જયો ઓવ તમે હા ખોમાં આ માથાના બાલ રહ્યા ને ઘરી જશે તો નોકરી નહીં આવે રવા દે કે 18,000 લે પેલું ભીખો વેકી માં પડે ને તો વેકી માર્યો પણ નોકરી તો સરકારી જ લેવડાયો કશો વાંધો નહીં પગત જા વીઘો વેકવાનું હોય ને તો સરપંચ ને સમાચાર કરજે શું કરવા તમારે સમાચાર કરું હું અરે શેઠા પાડોશી છું તમને તો કદી જિંદગીમાં ના આલું હું બીજા કોક ના આલું પણ તમને ના આલું છેતર ના ના બધું લેતા તો આપણા છોકરું આખો દારો સરપંચ ના આવે તો તમે ના લો હું લઈ લઉં છું કશો વાંધો નહીં તું પેલો ગામમાં કોઈને મોસ આવવાનું જ નહીં છેતર એ તો બહાર લેવાનું હોય બહારની પાર્ટી તૈયાર છે લેવા ઓવ એ પછી તું જો તઈ નીકળે ચમ તારા રસ્તો રહ્યો ને એ મારા શેઠા થઈને જાય છે ખબર છે ને હું તો ગામમાં શું રહું હું તો બહાર ગામમાં રહું તાર મારે ચિંતે તમારે એકાવન રસ્તો ઓગી લેજો તમે એ વેપારી આવે ને એટલે પેલો ભેળો થવા મને મોકલજે એ ખેતરનો રસ્તો નહીં ખબર છે ને એ તો મોજ જમીન એટલે છૂટો મારે કોઈ લેવા જવા નહીં પછી એ ઘેર ડખા કરવાના તારે નીકળી જવાનું પૈસા લઈને હું ડખા કર્યા તમોન તારે વેચવું હોય ને તો વેચજે અમે રીસે ખોળા નહીં ભરતા બરોબર ને સાચી વાત પણ એ ખેતરનો રસ્તો કાઢીને આવે જજે એ તો રસ્તો નીકળી જાઓ આપોઆપ તમે હા ખો ખાલી જો ના ના જોકે બળેલો જેટલો તો પાછો દમદાડી કરે છે પાછો લાગે છે પણ નોકરી આવે એવું તમને અલ્યા કશું ના લાગે આ તો પૈસા ને એટલે કેવું પડે અલ્યા હોત તું પોત તો ખાઈ જતી ને ખબર તો છે ના લા પણ ને પેલું નહીં વિસનગર સંડાસ ઈમાં આલ દ્યો નોકરો બરોબર તને હજી સરપંચ ની તો ખબર છે એ ઘર હોમાં હેડાવું આ જો